સુરેન્દ્રનગરમાં બાંધકામના 15 દિવસમાં જ ધોવાયું નાળું. તંત્રના પાપે 10 ગામોના લોકોને હાલાકી. ઉપરવાસમાં ભારે વરસાદથી ભોગાવો નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આજે પ્રવાહે લીંબડી પંથકના કેટલાક ગામ માટે જાણે કે મુશ્કેલી ઊભી કરી છે. પરનાળા અને ગેડી ગામ વચ્ચે 15 દિવસ પહેલા બનાવવામાં આવેલ નાળું ધોવાઈ જતા 10 ગામના લોકોને 15 કિલોમીટરનો ધરમધક્કો ખાવા તેઓ મજબૂર બન્યા છે. ગ્રામજનોની ફરિયાદ છે કે નોકરી કરતા યુવકો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી. જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી જાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લગીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે. રાણાગઢ, મુરબાવળા, પરાલી છે, આ ગેડી છે, બધું અવરજવર અમારી ખૂબ બંધ થાય છે. કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી. છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસોને એવો હેરાનગતિ થાય છે. કોઈ દવાખાને જવાતું નથી. મહત્વનું છે કે માત્ર 15 દિવસ પહેલા બનાવેલું નાળું ધોવાઈ જતા કામગીરીની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવ્યાની રાવ ગ્રામજનો કરી રહ્યા છે. અધિકારી દ્વારા જગ્યા પર પુલ બનવાનો હોવાથી સમારકામ ન થતું હોવાનો જવાબ આપવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રામજનોની માંગ છે કે હાલ નાળાનું સમારકામ કરાવી રસ્તો ફરીથી શરૂ કરવામાં આવે. 8 ગામ અમારા આવે છે, કઈઠેકી, રાણાગઢ, મુરબાવળા, પરાલી, પરનાળા, ભથાણ, આ બધા ગામડાને હાઈવે જવાનો રસ્તો છે. 400 છોકરા અમારા આ કંપનીમાં જાય છે. હવે એમને 55 કિલોમીટર ફરીને આમ જવું પડે. એટલી હાલાકી પડે નોકરીવાળાને, પણ નથી કોઈ ધ્યાને દેતા જ નથી.